ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું પરેશભાઈ આપણી જોડે નથી પરેશભાઈ ગયા છે બહાર ગામને હું જઈ રહ્યો છું આજ દરિયે ગયો છું રખડવા ઘૂમવા માટે જાઉં છું પણ મછલી બસલી છે તો જોવું આપણે તો ભાઈબંધની ગાડી આવે છે એટલે હું જાઉં છું મારા ફોનમાં 10% ચાર્જિંગ છે વ્લોગ આપણે બનાવવાનો છે આજ પણ ટૂંકો બનાવવાનો છે પણ વાંધો નહીં બિના રહેજો એટલે હું તમને બતાવી મછલી બસલી ને આસપાસ આપણે પિંગલેશ્વર જઈએ છીએ એટલે બહુ મોજમાં છીએ તો આપણે હાલીને આવેલા છીએ એટલે થાકી તો ગયેલા છીએ પણ પિંગલેશ્વર જાવ એટલે હું મોજમાં જ આવી જાઉં તો જાઉં છું હું ભાઈબંધની હારે 3 જણા જઈએ છીએ કન્ટિન્યુ બના રહેજો હું તમને બધું બતાવીશ તો દોસ્તો આપણે આવી ગયા છીએ માવો ખાવા આપણા રોહિતભાઈ મેહુલભાઈ જો આપણા મુકેશભાઈ આપણી જોડાવાના છે અને આ ભાઈબંધ એક ભાવેશભાઈ પણ આપણી જોડે જ આવવાના છે ને અમારે 3 જણાને જવાનું છે ને આપણે મેહુલભાઈ નથી આવવાના અમે 3 જણા જઈએ છીએ પણ બિના રહેજો કન્ટિન્યુ એટલે બતાવી અહીંયા કોળમાં જાવ છું એટલે બહુ મજા આવે જે મળશે અમે તમને બતાવું છું કે કસલી કે હોંડિયા જે હોય એ તમને તમે વિડીયો શરૂમાં રાખજો બતાવું છું એટલે બિના રહેજો બતાવશે અમારા મુકેશભાઈ આપણે લઈ લીધું છે આ બધી વસ્તુ લઈ લીધી છે ને હવે આપણે અહીંથી જ ઉતરવાનું છે જાવ જઈ મલાઈ હોંડિયા કસલાયું થાય છે દરિયા પૂગી જશે પિંગલેશ્વરના ટાર આપણે પણ ઉતરી છીએ મિત્રો ને ચલો સરપાસ કરી દેજો સરપ્રાઈઝ કરી દેજો ઉતરવા દે તો બસ દોસ્તો આપણે જઈએ ને ઉપર મૂકા તો બસ દોસ્તો આપણે જઈને કેવું પડે બંધ થાય નકરી પછી મારો વ્લોગ એ બનાવી નાખે એમ છે આખો પણ વાંધો નહીં આપણે જઈએ છીએ હવે ખાડાને બાડાને એવું ઓલસવાનું છે મને તો આવડતું નથી એવું પણ આની બે બેથી શીખી તમે એમ કહો કે તને બધું આવડે પણ તું કંઈ બોલતો નથી પણ વાંધો નહીં મને પણ આવડે છે અને આપણે જઈએ છીએ બિના રહેજો કન્ટિન્યુ એટલે હું તમને બતાવીશ બધું વીણવાનું છે આપણે આમાંથી નાનું ને મોટું બધું મારે તો કંઈ ઈચ્છા છે નહીં પણ આપણે આ જોડે આવ્યા છીએ તો મજા કરવાની છે ને પેશન હું આ વ્લોગ બનાવવા માટે જ આવ્યો છું તો હું કોળમાં ઉતરી ગયો તમને બતાવી દો દરિયો તો જો દોસ્તો દરિયામાં અત્યારે પાણી વહી ગયું છે ને ચાર્જિંગ આપણા ફોનમાં ઓછું છે એટલે ઓછા વ્લોગ બનાવવાનો છે ટૂંકો કાંઈ મેલું નથી ખોટા આવ્યા ઝાડ લાવ્યા હતા પણ ફાટલી હતી મને તો મારા ઘરે તો કાંઈ એવું વસ્તુ છે નહીં પણ હું આ ભાઈને આપણને તળિયા પણ મળ્યા છે તો તળિયા નહીં ડોહ્યું મળી છે એ 3-4 મળી છે બાકી ડોહ્યું તો ન ખવાય તળિયા હોય તો ખવાય તો અહીંયા કોકે ઝાડ મંડાવે છે જુઓ હમણાં નવી લેમટાન બેમટાન એવું બધું છે પણ આપણે કાંઈ પકડતા નથી કારણ કે અમારી પાસે કાંઈ વસ્તુ નથી અમે તો ખાલી આટો મારો જ આવ્યા હતા પણ આ કે આપણે લેતા જ આવી કાંઈ મળે તો એમ પણ અહીંયા કાંઈ મળતું નથી દરિયામાં અત્યારે અહીંયા તો બાકી હું ઓલા ભાઈબંધો અરે ઓલા મારા ભાઈને સેનિયર આવ્યો ને વિકીભાઈ તો અત્યારે સુરત વહી ગયા છે પણ ઓલા આપણા ભાઈને એને જોડે આવો ને તો મળી જાય આપને કારણ કે એને બધું આવડે વધારે મને આ દરિયાનું કામ ઓછું આવડે છે આપણે મજૂરી કરવાની નહીં તો મજૂરી ગમે કરી જાય કે મુકાભાઈને અમે શું કેવું મુકાભાઈ આવું કોઈ દે આપણે કર્યું મુકાભાઈ નહીં કોઈ દે આપણે કર્યું નથી એટલે ન આવડે હા કી પણ ઉસકો એ આપણે ખબર ન હોય પણ વાંધો નહીં આપણે વ્લોગ એ બની ગયો ને આટો મરાઈ ગયો હાર અહીં એક દાદા જો કંઈક ઢળે છે પાણકામાં જુઓ કંઈક કરે છે હવે એ દાદા હું કાઢતા હોય કોને ખબર આપને તો કંઈ ખબર નહીં દાદા પાણકા ઊંચા કરે છે પણ એ દાદાને કંઈક આવતું હોય તો જ કરતા હોય આપને કંઈ મેલું નથી વાંધો નહીં આપણે વિડીયો બનાવી ને હવે ભાગવું ઘેરે કારણ કે કાંઈ આવતું નથી આ ભાઈને પૂછીએ આપણે ભાઈ તમે ઝાડ મંડાવશો આમાં માછલી આવશે કે તો ભાઈએ આ પાડી છે ભાઈને માછલી પણ આવવાની છે અત્યારે નહીં પાણી આવે ત્યારે માછલી આવશે તો અત્યારે તો આપણે ભાગીએ હવે ઘરે બતાવું તમને દરિયો શું કરું હે ભાઈ બન કેવું હે ને ડેડા આમ વિડીયો બનાવવા આવ્યા તમારો બેનું યુટ્યુબમાં મેં કોણ તો દોસ્તો જો આ કાકા અહીંયા ડેડા જેવું પકડે છે આ એણે ઠેલીમાં ઘણું બધું ભર્યું છે ડોહ્યું ને કોડિયું ને તળિયો છે ભાઈ તળિયા વીણે તો શું વીણો ડોહ્યું જ વીણે બધી તો ભાઈ બંને ડોહ્યું વીણી છે આ બે ભાઈ છે તમે બે એકલા છો કે તમારી જોડે કોઈ છે એના પપ્પા આવ્યા છે સામેની સાઈડમાં બેઠા છે ને આ બે ભાઈ ડોહ્યું ને એવું વીણે છે હાલે મૂકા આપણે બે ભાગીએ હવે જો આપણા મુકાભાઈ હલાવે છે મુકાભાઈ
મુકાભાઈ કહે છે કે દાઢ હું એ કહેતા હું 100 રૂપિયાની મૂડી ખાધે હતો કાંઈ મળ્યું નહીં મુકાભાઈને હવે મોવાથી લઈ આવવાનું હતું એમ કહે છે મુકાભાઈ પણ વાંધો નહીં હાલો કાંઈ મળ્યું નહીં તો કાંઈ વાંધો નહીં આપણે હવે નાસ્તો બસ્તો કરી બેનારે જો આ દરિયો છે આપણો પિંગલેશ્વર મહાદેવની શિવલિંગ અમે જોરી હમણાં હું તમને પિંગલેશ્વર મહાદેવ પણ બતાવું ઉપર ના સાહેબ બેઠા છે એટલે ન બતાવ્યું જોવા ઘણા બધા લોકો જાય છે હાલી હાલીને અત્યારે પાણી નથી એટલે તો ઓલી શિવલિંગ છે મહાદેવની ને આ છે દરિયો આપણો જુઓ ને આપને બે તળિયા મિલા છે પણ હું તમને બતાવું બિના રહેજો મેળું તો કાંઈ નહીં પણ ખાવા મળી ગયું છે આપણે નાસ્તો આપણે લાવ્યા હતા તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે અહીં બધો નાસ્તો રાખ્યો છે કંઈક છે ભૂંગળા બટાટા એવું છે પછી સમોસા લાવ્યા છીએ ને આપણા મુકાભાઈ ઊભા છે કારણ કે હેલો મિત્રો એને કાંઈ મજા આવતી નથી પણ આપણે લાવીએ છીએ નાસ્તો તો કરવો જ પડશે આવ્યા છીએ તો અહીંયા તો વાળ કાપી નાખે એટલે મસ્ત લાગે છે મને પણ તો મુકાભાઈને હવે કહે છે બે જાઓ મુકાભાઈ નાસ્તો કરવા બે જાય એમ કહે છે પણ વાંધો નહીં આપણે હવે જમી લઈએ આપણે દરિયામાંથી વિયાવા કાંઈ મળ્યું નહીં આપણે નાસ્તો બાસ્તો કરીને કોઈ પકોડા ને કંઈક હતું ભૂંગળા બટાટાને બધું ખાઈ લીધું છે ને હવે ડાયરેક્ટ આપણે હોવાની તૈયારી કરવાની છે તો જોવો ખાટલો બટલો ઢાળેલો છે મહેશભાઈ ફ્રી ફાયર રમે છે નીતેશભાઈ પણ હોતા છે ઓલી બાજુ સનીભાઈ છે તો હવે આપણે અહીંયા હોવાનું છે ને આપણી પાસે છે મેહુલભાઈ બેઠા છે ને પ્રેમથી અમે કાળું કહીએ પણ અત્યારે એનું નામ છે મેહુલભાઈ ને પાછળ આપણા દિનેશભાઈ પણ ઊભા છે અને બ્લોગમાં નથી આવવું આગા ભાઈ યાદ આવું દીનાભાઈ ન હોય તો ખોટી વાત થોડી છે આપણે પણ હાલો હવે હોઈ જઈએ ને મળું તમને પછી દોસ્તો આપણે અહીંયા હોતા હતા ને આ છે બીજો દિવસ કારણ કે હું બે દિવસે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે બે દિવસે તો આપણે અહીંયા હોતા હતા અત્યારમાં બીજો દિવસ છે તો બધાને ગુડ મોર્નિંગ તો બસ આપણે અત્યારે જઈએ છીએ કામે એટલે કે દાડીએ તો મારે જવાનું છે 2-3 દિવસમાં સુરત જવાનું થાય તો જવાનું છે તો આપણા મુકાભાઈ છે સુરત તમને ભરતભાઈ પણ ભાગીને જાય છે ભાગી નહીં દોસ્તો હું ના કામ કરવા જાઉં છું કેરી વેચવા આપણે કેરી ઉતારવાની છે ને ત્યાં જવાનું છે પણ વાંધો નહીં જવાય તો જવાનું છે ને ન જવાય તો વાંધો નહીં હાલ છે કામ આપણે અહીંયા દાડિયા કરીએ છીએ તો અત્યારમાં હું દાડિયા જાઉં છું હજી અમારું મેજિક આવ્યું નથી દાડિયા જવાનું છે તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું દરિયા ગયા કાંઈ મેળવું નહોતું હું મુકેશભાઈને દરિયા ગયા કાંઈ મેળવું નહોતું પણ વાંધો નહીં અમારે રખડાઈ ગયો આટા મરાઈ ગયો ને વ્લોગે બનાવાઈ ગયો તો બસ આવતા વ્લોગમાં મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને ટાટા તો મુકેશભાઈ કહી ગયો તો આપણે શું કરવાનું હવે સરપ્રાઈઝ કરી દેજો તો હાલો મળીએ બીજા વ્લોગમાં બાય બાય